બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને અમારી એસપીઆર નોલેજ 6.Pમાં હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે કંડક્ટરની ફરજો। તો કંડક્ટરની કઈ કઈ મુખ્ય ફરજો છે? તેમાં 1, ભાડા વગર કોઈને બેસવા નહીં દે। જ્યારે મુસાફર પાસે ભાડું ન હોય ત્યારે કંડક્ટરે મુસાફરને બેસવા નહીં દે। 2, કામ પર કોઈ વ્યક્તિ વ્યસન કરીને નહીં આવે। 3, ભાડું આપ્યા પછી તરત જ ટિકિટ આપશે। જ્યારે મુસાફર કંડક્ટરને ભાડું આપે છે ત્યારે કંડક્ટરે તૈયારીમાં જ મુસાફરને ટિકિટ આપવી જોઈએ। ટિકિટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવાનો। રૂટ પર આવતા બસ સ્ટોપ પર એક બેલ મારી બસ થોભાવવાની। જ્યારે કંડક્ટર એક બેલ મારશે ત્યારે બસ ઊભી રહી જશે। અને જ્યારે કોઈ પણ અકસ્માત થાય કે કોઈ પણ વ્યક્તિને ઈજા થાય ત્યારે મુસાફરને હોસ્પિટલે પહોંચાડવાની પણ જવાબદારી કંડક્ટરની રહે છે। આથી ઈજા પામેલ મુસાફરને દવાખાને કે હોસ્પિટલે પહોંચાડવાની જવાબદારી રહે છે। આવી જ ઇમ્પોર્ટન્ટ કંડક્ટરની ફરજો, કંડક્ટરને લગતી વિવિધ પ્રશ્નોની માહિતી માટે અમારી એસપીઆર નોલેજ 6.Pને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં। વંદે માતરમ।